અમદાવાદથી બેંગ્લોર જતી આકાશા એરલાઇનની ફ્લાઇટમાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલા સોનાની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત 18 એપ્રિલના રોજ સિક્વલ લોજિસ્ટિક્સ કંપની દ્વારા કાર્ગોનું એક પાર્સલ અમદાવાદથી બેંગલુરુ મોકલવા માટે આકાશા એરને સોંપવામાં આવ્યું હતું, જેમાંથી સોનાની જ્વેલરીવાળું પાર્સલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. ત્યારે અમદાવાદ એરપોર્ટ પોલીસે આ હાઈટેક ચોરીનો ભેદ ઉકેલવા માટે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ કરી આ ચોરીના માસ્ટરમાઇન્ડ એવા આકાશા એરના સિક્યોરિટી ઇન્ચાર્જ જહીદ અંસારી તેમજ એરલાઇનના ક્લિનિંગ ઇન્ચાર્જ રોશન પટેલ સહિત 8 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી 69 લાખની રોકડ અને 1 કરોડની કિંમતનું સોનું જપ્ત કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસજી હાઈવે પર આવેલા સોલિટેર બિલ્ડિંગના 3જા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે 5મા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગની તીવ્રતા અને પ્રચંડ ગરમીના કારણે બિલ્ડિંગના બહારના હિસ્સામાં લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા, જેને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ત્યારે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં 20 કરોડ રૂપિયાથી પર વધુની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેંકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક મુસાફર પાસે ગાંજાનો મોટો જથ્થો હોવાની બાતમી DRI તરફથી આપવામાં આવી હતી, જેના આધારે કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે વોચ ગોઠવી અંગત શ્રીવાસ્તવ નામના પેસેન્જરને અટકાવ્યો હતો. જે બાદ તેના સામાનને ચેક કરવામાં આવતા બેગમાંથી હાઇબ્રિડ ગાંજો ભરેલા 19 જેટલા સીલબંધ પેકેટ મળી આવ્યા હતા, જેમાંથી 20 કિલો ગાંજો જપ્ત કરી આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.